તો વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં ફાયરિંગમાં 12 વર્ષના બાળકનું મોત થયું છે। લખતરના ઢાંકી ગામે દેશી હથિયારમાં ફાયરિંગ કરાયું છે। આજુબાજુમાં ઉભેલા લોકોને ગોળીના છરા વાગ્યા છે। અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર હેઠળ છે। ફાયરિંગની ઘટના બનવા પાછળનું કારણ અખબર છે। ઢાંકીના ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અન્ય 2 લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જે સારવાર નીચે છે। ફાયરિંગની ઘટના બનતા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। સુરેન્દ્રનગરમાં ઢાંકી ગામે દેશી હથિયારમાં ફાયરિંગ કરાયું છે। ફાયરિંગમાં 12 વર્ષના બાળકનું પણ મોત થયું છે। લખતર ઢાંકી ગામે દેશી હથિયારથી ફાયરિંગ કરાયું। આજુબાજુમાં ઉભેલા લોકોને ગોળીના છરા વાગ્યા છે। અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર હેઠળ છે। ફાયરિંગની ઘટના બનવા પાછળનું કારણ અખબર છે। ઢાંકીના ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજુબાજુમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। સમગ્ર બાબતે તપાસ થઈ રહી છે। કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું છે, આ સમગ્ર દિશામાં તપાસ તેજ કરાઈ છે। ત્યારે ફાયરિંગની ઘટનામાં 12 વર્ષના બાળકનું મોત થયું છે। લખતરના ઢાંકી ગામે આ દેશી હથિયારથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, અને જેના કારણે આ ફાયરિંગમાં એક બાળકનું મોત થયું છે, અન્ય ઘાયલ થયા છે। આજુબાજુના ઉભેલા લોકોને પણ ગોળી અને છરા વાગ્યા છે। અન્ય 2 લોકોને ગંભીર ઇજા પહોંચી થતા સારવાર હેઠળ છે। ફાયરિંગની ઘટના બનતા પાછળનું કયું કારણ જવાબદાર છે તે જાણી શકાયું નથી, પરંતુ ઢાંકી ગામમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિક્રમસિંહ જાડેજા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિક્રમસિંહ, આ જે સમગ્ર બનાવ બન્યો છે, કયા કારણોસર બનાવ બન્યો છે અને આટલી મોટી ઘટના બની છે, શું વધુ વિગત? હવે જો આપણે ઢાંકીની વાત કરવામાં તો ઢાંકી ગામે એક ફાયરિંગનો બનાવ બન્યો હતો। હજી કારણ તો અકબંધ રાખવામાં આવ્યું છે। કારણ પોલીસને જાણવા મળ્યું નથી, અને એની અંદર એક બાળક ઈજાગ્રસ્ત થતા તેનું કરુણ મોત નીપજ્યું હતું, અને અન્ય 2 વ્યક્તિને પણ ઈજાઓ થઈ હતી। તેને ઢાંકી લખતર પોલીસ મથકે તેને દાખલ કરી ત્યાં કાર્યવાહી કરવામાં આવે છે એવી રીતે, અને ત્યાં હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા। વિક્રમસિંહ, કોણે ફાયરિંગ કર્યું છે, કેના પર ફાયરિંગ કર્યું છે? કોઈ અંગત અદાવતને રાખીને કર્યું છે, કોઈ પરિવારના હતા, એક જ જૂથના હતા? કયા કારણોસર ફાયરિંગ કરાયું છે? હવે એ બાબતે તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તેની તપાસમાં હાથ ધરી હતી। કયા કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, કોને કર્યું હતું તે વગેરે તપાસનો દોર અત્યારે તપાસનો ધમધમાટ ચાલુ છે। જી વિક્રમસિંહ, આજે ફાયરિંગ બન્યું છે, જે લોકો ઘાયલ થયા છે તેમની પાસેથી કોઈ નિવેદનો મળ્યા હોય કે કોણે ફાયરિંગ કર્યું છે? ના, અત્યારે તો આખો અને પરિવારોના 2 માં ઈજાગ્રસ્ત થયા હતા, એક બાળકનું મોત થયું હતું। તેને અનુસંધાને લઈને કોઈની મુલાકાત થવામાં પામી ન હતી। જી વિક્રમસિંહ, સમગ્ર વિગત બદલ આભાર। તો ફાયરિંગ કરવામાં આવ્યું છે, પરંતુ ફાયરિંગ કોણે કર્યું છે તે અકબંધ છે, હજુ સુધી જાણી શકાયું નથી। ઘાયલ લોકો અત્યારે સારવાર નીચે છે। એક બાળકનું મોત નીપજી ચૂક્યું છે। સુરેન્દ્રનગરમાં 12 વર્ષના બાળકનું પણ મોત થયું છે। આ ફાયરિંગ થતા અનેક તર્ક વિતર્ક છે। આ સમગ્ર ઘટનાની તપાસ બાદ સાચું કારણ બહાર આવશે કે કયા કારણોસર કોણે ફાયરિંગ કર્યું છે અને કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને કોના પર ફાયરિંગ કર્યું છે। આ સમગ્ર દિશામાં તપાસ તેજ કરાઈ છે।